તો તમે જોઈ શકો છો આઈબીપીએસ આરઆરબી માટે જો ખાસ તો જો એનું આ કેલેન્ડર ડિક્લેર કરેલું છે. આ આઈબીપીએસ નું શું છે? કેલેન્ડર છે બેટા. 2025-26 નું આ કેલેન્ડર છે કે 2025 માં આટલી વેકેન્સીઓ આવવાની છે. તમે જોઈ શકો છો આની પ્રી એક્ઝામ ક્યારે છે? જો અહીંયા આપેલી છે જુલાઈ મહિનામાં એક્ઝામ છે, બરાબર છે. ઓફિશિયલ સ્કેલ 1 ની એટલે કે પીઓ ની. આ છે બેટા ક્લર્ક, ક્યારે છે? તો આ ઓગસ્ટમાં છે. ડન. એની મેઇન્સ એક્ઝામ પણ આપેલી છે નવેમ્બરમાં અને આ છે નવેમ્બરમાં. ક્લિયર? ચાલો ત્યાર પછી વાત કરીએ આઈબીપીએસ ક્લર્ક. આઈબીપીએસ ક્લર્ક ની વેકેન્સી અહીંયા દેખાય છે. આ આઈબીપીએસ પીઓ છે, આ નથી જોવાનું. આ છે ક્લર્ક. એની એક્ઝામ તો તમને ડિસેમ્બરમાં આવશે. આઈબીપીએસ નું ઓફિશિયલ વેબસાઇટ પર એનું કેલેન્ડર ડિક્લેર થઈ ગયું છે કે આ વર્ષે આટલી એક્ઝામો આવવાની છે. એના આધારે હું તમને કહી શકું છું કે કયા મહિનામાં ફોર્મ બહાર પડશે. એક્ઝામના અગાઉ 2 મહિના અગાઉ ફોર્મ બહાર પડે એનો મતલબ એમ થાય કે આ એક્ઝામની ડેટો છે. એટલે બેંક એક્ઝામની જો તમારે તૈયારી કરવી હોય તો કમ્પ્લીટ ટ્રાન્સપરન્સી છે આની અંદર. એવું નથી કે ફોર્મ ક્યારે બહાર પડશે, એક્ઝામ ક્યારે લેશે, એવું કોઈ નથી. સબ એકદમ સિમ્પલ વસ્તુ છે. પહેલેથી જ આઈબીપીએસ વાળાએ કમ્પ્લીટલી ડિક્લેર કરી દીધેલું છે કે આ વર્ષનું કેલેન્ડર છે, આ તારીખે એક્ઝામ છે, તૈયારી શરૂ કરો અત્યારથી. પછી એક્ઝામ આવે એના 2 મહિના અગાઉ આપણે તૈયારી શરૂ કરીએ પછી બધું ભેગું થાય નહીં. એટલે કે તૈયારી ક્યારથી કરવી પડશે? તૈયારી આજથી કરવી પડશે. આજથી એટલે કે અત્યારથી તૈયારીની શરૂઆત કરવી પડશે. 5 થી 6 મહિના તૈયારી કરશો ત્યારે એક કોઈ ગવર્મેન્ટ બેંકમાં તમને સારી એવી નોકરી મળશે.